अभी उनके मौके साइक्लोनिक स्टॉर्म हुआ है। अभी इसका जो पोजीशन है वेस्ट सेंट्रल एडजॉइनिंग नॉर्थ वेस्ट अरबियन सी नियर लैटिट्यूड 19.6 डिग्री नॉर्थ एंड लॉन्गिट्यूड 60.5 डिग्री ईस्ट। अभी ये द्वारका से 940 किलोमीटर वेस्ट साउथ वेस्ट डायरेक्शन में है और नलिया से 960 किलोमीटर वेस्ट साउथ वेस्ट डायरेक्शन में है। ગુજરાત પોલીસને લઈને સૌથી મોટા સમાચાર છે। અમદાવાદ ટ્રાફિક પોલીસનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। પોલીસ કર્મીનું નામ ખુલ્યું છે ડ્રગ્સ રેકેટમાં નામ ખુલતા ધરપકડ કરાઈ છે। એસઓજી દ્વારા 500 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે ધરપકડ કરાઈ છે। ગાંજો સહદેવસિંહ નામના પોલીસ દ્વારા આપવામાં આવતો હતો અને એ નામ ખુલતા ટ્રાફિક પોલીસની ધરપકડ કરાઈ છે। દારૂ તોડ કાંડમાં વધુ એક રેકેટ ટ્રાફિક પોલીસનું સામે આવ્યું છે। ગુજરાતનો પુષ્પા આખરે દબોચાયો છે અને 4 ફરાર છે। જૂનાગઢ ચંદનની ચોરી કરનાર પકડાયો છે। ચંદન ચોરી કેસમાં હજુ પણ 4 આરોપી ફરાર છે। દાતારના જંગલોમાં ચંદનના ઝાડની ચોરી થઈ ગઈ હતી અને વન વિભાગે રાજસ્થાનથી ચંદન ચોરને પકડી લીધો છે। વીરારામ કલાવા નામનો ચંદન ચોર પુષ્પા પકડાયો છે। ચંદનના ઝાડની ચોરી કરવા માટે 5 શખ્સો આવ્યા હતા અને મુદ્દામાલ મૂકીને 4 શખ્સ ફરાર થયા। એક પકડાઈ ગયો છે। વન વિભાગે કુહાડી ચંદનના લાકડા પણ જપ્ત કર્યા છે। દાતાર જંગલના ખોડિયાર રાઉન્ડમાં બની હતી આ ઘટના અને 2 દિવસથી ચંદન ચોર ઉપર વન વિભાગની વોચ હતી। 4 જેટલા ચંદનના ઝાડ પણ કપાયા હતા। સુરતના સચિન વિસ્તારની ઘટના છે। રેલવે સ્ટેશન નજીક આવેલી એક દુકાનમાં તસ્કરો ત્રાટક્યા છે। એલડી સ્કૂલની પાસે આવેલી સોમનાથ ટી સેન્ટર નામની દુકાનમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે। તસ્કરોએ દુકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો અને દુકાનમાં રહેલા સીસીટીવીમાં તસ્કરો કેદ થયા છે। તો તહેવારી સિઝનમાં તસ્કરોનો તરખાટ યથાવત છે। રેલવે સ્ટેશન નજીક દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા જેઓ સીસીટીવીમાં જોઈ શકાય છે। તો તહેવારી સિઝનમાં ચોર ટોળકી સક્રિય થઈ ગઈ છે માટે જો ઘર રેઢું મૂકીને જતા હોય અથવા તો દુકાનમાં પણ માલસામાન વધારે ભર્યો હોય તો આ સમયે ખાસ સાવચેતી રાખવાની જરૂર છે કારણ કે ચોર જે ટોળકી છે તેનો ડોળો અત્યારે આપની ચીજ વસ્તુ આપના માલસામાન પર રહેલો છે। તો સુરતના દ્રશ્યો છે અને સુરતમાં લગભગ રોજ આવી એકાદ બે ઘટનાઓ સામે આવી રહી છે। અમદાવાદમાં નોબલ હાયર સેકન્ડરી સ્કૂલને નોટિસ ફટકારાઈ છે। શાળા પાસે બીયુ પરમિશન ના હોવાનું સામે આવ્યું છે। શાળામાં લેવામાં આવતી ફીમાં પણ વિસંગતતા જોવા મળી। ધોરણ 9 અને 11 પ્રોજેક્ટ ફી લેવાતા માંગ્યો ખુલાસો। વિજ્ઞાન પ્રવાહમાં નિયમ કરતાં વધુ ફી વસૂલાઈ છે। 8 ઓક્ટોબરે જવાબ રજૂ કરવા માટે ડીઓની નોટિસ છે। अगियार बार विज्ञान प्रवाहनी अंदर जेडबलई नीटना कोचिंगना क्लासीस अने तेमां एफआरसी करता वधु फी लेवामां आवे छे तेवा जे छे प्राथमिक दृष्टिए जे छे अहेवाल प्राप्त थया छे। साथे साथे शाळानी अंदर जे शैक्षणिक कार्यमां पण घणी बधी खामीओ जोवा मळी छे। तो आ बाबते अमे एમને नोटिस आपी अने 8 तारीखे रूबरू उपस्थित રહેવા માટે જણાવેલું છે। गोरक्षनाथ मंदिर में मूर्ति खंडित थवाना मामले जगतगुरु वासुदेवाचार्यजी महाराजनी प्रतिक्रिया आवी छे। सनातन धर्म ने झुकावવાનો प्रयास थई रह्यो छे परंतु सनातन धर्म क्यारेय झुकशे नहीं। તેમણે આ ઘટનાને ધર્મની હાનિ ગણાવી છે તો મૂર્તિઓને સનાતન ધર્મની સંપત્તિ ગણાવી છે। ये गुरु गोरखनाथ हुए मच्छन नाथ हुए हैं। ये भगवान का स्वरूप था, भगवान शंकर का स्वरूप है। इसे नाथों में ये प्रकार से बहुत ही अनिष्ट हुआ, नहीं करना चाहिए था। અમદાવાદના નરોડામાં નવીરા બન્યા છે બેફામ। જાહેર રસ્તા પર યોજી ડર્ટી ડાન્સ પાર્ટી। જન્મદિવસની જાહેરમાં ઉજવણીનો વિડીયો વાયરલ થયો છે। મહિલા સાથે રસ્તા પર અશ્લીલ ડાન્સ। પુત્રના જન્મદિવસની ઉજવણી જાહેરમાં કરી હતી। વિડીયો સરદારનગર વિસ્તારનો હોવાનું સામે આવ્યું અને વિડીયો વાયરલ થતા પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે।
રાજકોટમાં ખેલૈયાઓએ જાહેર માર્ગ પર ગરબા કર્યા હતા. જાહેર રસ્તા પર ગરબા રમતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. 150 ફૂટ રિંગ રોડ પર ખેલૈયાઓએ ગરબા કર્યા અને જો કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? અગાઉ આ રોડ પર યુવાનોએ બાઇક પર સ્ટન્ટ પણ કર્યા હતા. પંચમહાલના ગોધરામાં ગૌ તસ્કરીનો પ્રયાસ થયો છે. સીસીટીવીમાં કેદ. બુકાની પહેરી કારમાં આવ્યા હતા 3 તસ્કરો. રહેણાંક વિસ્તારમાં બેસેલી ગાયની ચોરીનો પ્રયાસ કર્યો હતો. કારમાં બળજબરીપૂર્વક ગાયને બેસાડવાનો પ્રયાસ કર્યો. સોસાયટીના રહીશો જાગી ગયા અને તસ્કરો ભાગી ગયા. ગૌ તસ્કરોને પડકારતા એક શખ્સે પથ્થર માર્યા હતા. ગાયને મૂકીને 3 તસ્કરો કાર સાથે ફરાર થઈ ગયા. ગોધરાની સરદાર પટેલ સોસાયટીમાં બનાવ બન્યો હતો. સંતરામપુરની બેંક ઓફ બરોડામાં 3.35 કરોડના પાર્સલ લોન કૌભાંડનો પર્દાફાશ થયો છે અને ત્યારે ડુપ્લિકેટ કાગળો બનાવી પર્સનલ લોન આપવાના મામલે બેંક મેનેજરની સંડોવણી સામે આવતા તેની ધરપકડ કરાઈ છે. પરંતુ મેનેજરને કૌભાંડ કર્યાનો કોઈ પસ્તાવો ન હોય તેવું આ દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. બેંક મેનેજરના મીડિયા સમક્ષ અલગ જ તેવર દેખાયા હતા. જાણે તેણે આ કૌભાંડ કરી ખૂબ સારું કામ કર્યું હોય તેમ તેણે સીન સપાટા પણ કર્યા. તો પોલીસે મેનેજર ભૂપેશ પુરોહિતને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા. આ કેસમાં 35 લોકોની સંડોવણી સામે આવતા ગુનો નોંધાયો છે. પોલીસે 19 આરોપીઓની ધરપકડ કરી છે. દિવાળી પહેલા સુરત પોલીસ એક્શનમાં છે. રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ફટાકડાના ગોડાઉન બનાવનારની ધરપકડ કરાઈ છે. પોલીસે મનોજ ચતુરભાઈ દેવી પૂજક નામના વ્યક્તિની ધરપકડ કરી. અમરોલી કોસાડ આવાસમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો સંગ્રહ કરવામાં આવ્યો અને પોલીસે 8.5 લાખથી વધુના ફટાકડા જપ્ત કર્યા છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ગુજરાત માથેથી મોટી આફત ટળી. વાવાઝોડા અંગે હાલ પૂરતા રાહતના સમાચાર. વાવાઝોડું આવતીકાલે દરિયામાં લેશે યુ-ટર્ન લઈને વાવાઝોડું નબળું પડી જશે. અરબ સાગરમાં સર્જાયેલા ગંભીર ચક્રવાત શક્તિ અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 6 ઓક્ટોબરે ગુજરાત તરફ શક્તિ વાવાઝોડું યુ-ટર્ન લેશે. ગુજરાત તરફ ફંટાયા બાદ વાવાઝોડું ધીમું પડી જશે. હાલ શક્તિ નામનું આ વાવાઝોડું ઓમાન નજીક પહોંચ્યું છે અને તે આવતીકાલે યુ-ટર્ન લઈને ગુજરાત તરફ ફંટાશે. જો કે હવામાન વિભાગના મતે યુ-ટર્ન લીધા બાદ આ વાવાઝોડું નબળું પડી જશે. હવામાન વિભાગના મતે આજથી 5 દિવસ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે તો કેટલાક ભાગોમાં હળવા ઝાપટા પડી શકે છે. જો કે 8 ઓક્ટોબરે દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી અને વલસાડમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદમાં છૂટાછવાયા સ્થળે